કરી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? બંધ કરો ભાઈ। તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાવ અત્યારે મળીથી બેન પછી અત્યારે ના બોલા। સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન। અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય, પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે। પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણને ચોક્કસથી એવું થાય કે કોઈના કોઈ જગ્યાએ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। નમસ્કાર મિત્રો, આ વિડીયો છે ભૂપેન્દ્રસિંહ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રીની એક બેઠકનો કે જેની અંદર બે સ્ત્રીઓ તેને સવાલ પૂછે છે, તેની પાસે જવાબ માંગે છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી જે ભડકીને જવાબ આપ્યો છે ને એ ગુજરાતના તમામ વ્યક્તિએ સાંભળવો જોઈએ અને આવો જવાબ એને આપવો જોઈએ કે નહીં એને લઈ મેહુલ બોગરા જે એક એડવોકેટ છે એમણે શું કહ્યું એ પણ સાંભળવું જોઈએ। મિત્રો આખી ઘટના શું છે એ તમને હું સમજાવું કે વડોદરાની એક સ્કૂલની અંદરથી પ્રવાસ ગયો હતો, જે પ્રવાસની અંદર સુવિધાઓની ખામીના લીધે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ મૃત્યુ પામે છે, જેને લઈ આ બે સ્ત્રીઓએ ભૂપેન્દ્રસિંહ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી પાસે જવાબ માંગ્યો અને એને લઈ જે જવાબ એણે આપ્યો છે એ સાંભળવા જેવો। મિત્રો વિડીયોને લાઈક નહીં કરો ને તો ચાલશે, પણ બને એટલો શેર જરૂરથી કરજો અને હવે તમે આ બંનેની વાત સાંભળો। સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને વેલકમ કરી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાવ અત્યારે મળીથી બેન પછી અત્યારે ના બોલા। સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના બનશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, બેન બેસી તમે જાઓ। મળી જજો તમે મને। હા મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। કરી નાખો એમને। બંધ કરો ભાઈ। તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે। અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય, પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે। તમે પ્રશ્નમાંથી ક્યારેય છટકી ના શકો। એ પ્રશ્ન સીએમના કાર્યક્રમની અંદર હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે 2 મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો, ત્યારે જવાબ સ્વરૂપે સીએમસી દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણને ચોક્કસથી એવું થાય કે કોઈના કોઈ જગ્યાએ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય, પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે। તમે પ્રશ્નમાંથી ક્યારેય છટકી ના શકો એજન્ડાના નામ પર। એ તમારી ફરજ છે કે લોક દરબાર યોજો, લોકોની સમસ્યાઓ સાંભળો, લોકોના સમસ્યાઓનું સમાધાન કરો, લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરણી હોય, તક્ષશિલા હોય, ટીઆરપી હોય, કોઈ પણ દુર્ઘટના બને એ તમારા પાપે બનતી હોય છે, ત્યારે તમે સીન સપાટા કરવા ત્યાં પહોંચી જાઓ છો।